હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ફટિક બંધારણને આધારે એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહકોની ચર્ચા કરી. આજે આપણે બેન થિયરીને આધારે એ જ એન પ્રકાર અને પી પ્રકારના જે અર્ધવાહકો છે એની આપણે ચર્ચા કરીશું. આપણે જોયું કે જ્યારે શુદ્ધ અર્ધવાહક હોય ત્યારે એ શુદ્ધ અર્ધવાહકની અંદર જે દરેક પરમાણુઓ છે એ ક્યાં તો સિલિકોનના હશે અથવા તો જર્મેનિયમના હશે. પરંતુ જો એમાં અશુદ્ધિ ઉમેરી દેવામાં આવે, એટલે કે જો ડોપિંગ જો કરવામાં આવે, એ આપણે જાણીએ છીએ કે પેન્ટાવેલન અશુદ્ધિ બી હોઈ શકે અથવા તો ટ્રાયવેલન અશુદ્ધિ પણ હોઈ શકે. એન પ્રકારના અર્ધવાહકમાં આપણે પેન્ટાવેલન અશુદ્ધિ આર્સેનિકને આપણે ઉમેરી અને એન પ્રકારના અર્ધવાહકની સ્ફટિકમય બંધારણમાં ચર્ચા કરી. એ જ રીતે પી પ્રકારના અર્ધવાહકમાં પણ આપણે શુદ્ધ અર્ધવાહકની અંદર જ્યારે ટ્રાયવેલન્ટ અશુદ્ધિ ઉમેરી દઈએ, એમાં આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ કીધેલો છે અને એના દ્વારા જે આપણે બહિર્ગત અર્ધવાહકની રચના કરી કે જેને આપણે પી પ્રકારના અર્ધવાહકો કહીએ છીએ. તો આજે આપણે એન અને પી પ્રકારના જે અર્ધવાહકોને બેન થિયરી પ્રમાણે સમજીશું. તે પહેલાં ફરી એકવાર આપણે એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહકો કેવી રીતે સ્ફટિકમય બંધારણમાં બને છે તેને આપણે થોડું જોઈ લઈએ અને ત્યાર પછી આપણે બેન થિયરીને આધારે કેવી રીતે એની અંદર એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહકો બને છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે શુદ્ધ અર્ધવાહક બતાવીએ અને એની અંદર આપણે પેન્ટાવેલન અશુદ્ધિ આર્સેનિકની ઉમેરી એની ચર્ચા કરીએ અને ત્યારબાદ સાથે સાથે બેન થિયરીની પણ આપણે ચર્ચા કરીશું. તો પહેલો પોઈન્ટ જો આપણે કહીએ તો એન પ્રકારના અર્ધવાહક. સૌપ્રથમ આપણે જો અહીં સ્ફટિક બંધારણ, ધારો કે આપણે અહીં સિલિકોનની વાતો કરીએ, એના પાડોશી ચાર જે પરમાણુઓ છે એની સાથે એ સહસંયોજક બંધથી આ રીતે જોડાશે. આ રીતે આપણે ઇલેક્ટ્રોનની જે ભાગીદારી થાય એનાથી આ સહસંયોજક બંધ બને અને આ રીતે શુદ્ધ અર્ધવાહક એ જ રીતે અહીં પણ હશે. અને આ જે ડોટ્સ આપણે દર્શાવીએ છીએ તે ઇલેક્ટ્રોન્સ છે જે બંધમાં બંધિત છે. અત્યારે આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આપણે સહસંયોજક બંધ જોડેલા દર્શાવી શકાય. હવે આપણે જાણીએ છીએ કે આ એક શુદ્ધ અર્ધવાહક છે અને 0 કેલ્વિન તાપમાન પર છે. એટલા માટે કહી શકાય કે અત્યારે બધા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અહીં જે સહસંયોજક બંધ છે એ સહસંયોજક બંધમાં બંધિત છે. એક પણ ઇલેક્ટ્રોન અત્યારે મુક્ત નથી અને તેથી આ જે અર્ધવાહક છે એક અવાહકની જેમ વર્તે છે. આપણે જાણીએ છીએ કે જો અર્ધવાહકને ઓરડાના તાપમાને જો ઉર્જા મળે
તો અહીંથી જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન મુક્ત થાય. આપણે આ રીતે કહી શકાય કે ઓરડાના તાપમાને અહીં ધારો કે અહીંથી ઇલેક્ટ્રોન જો એ મુક્ત થયું તો આ જે ઇલેક્ટ્રોન આ રીતે મુક્ત થશે. અહીં પણ દર્શાવી શકાય આ રીતે ઇલેક્ટ્રોન મુક્ત થશે. પણ જે જગ્યા પરથી એ મુક્ત થાય છે ત્યાં અહીં હોલ રચાય છે. એટલે જો ઓરડાના તાપમાને હશે તો ઓરડાના તાપમાને જેટલા હોલ હશે તેટલા જ ઇલેક્ટ્રોન રચાય છે. અને આપણે જાણીએ છીએ કે જેમ તાપમાન વધશે તેમ અહીં ઇલેક્ટ્રોન હોલના જે જોડકા છે એ વધારે રચાશે અને તેથી વિદ્યુત પ્રવાહનું પ્રમાણ પણ વધશે. એનો મતલબ એમ થયો કે એની વાહકતામાં પણ વધારો થાય છે. આપણે જાણીએ છીએ વસ્તુ. પરંતુ જ્યારે આપણે N પ્રકાર અને P પ્રકારના અર્ધવાહકની ચર્ચા કરીએ ત્યારે એની અંદર અમુક અશુદ્ધિ ઉમેરવી પડે. એને આપણે અશુદ્ધિ ઉમેરવાની જે ઘટના છે એને આપણે ડોપિંગ કહીએ છીએ. અશુદ્ધિ ઉમેરવાથી શું થશે કે એની વાહકતામાં આપણે વધારો કરી શકાય છે. બીજી એક વસ્તુ કે જ્યારે આપણે ડોપિંગની ઘટના કરીએ છીએ ત્યારે જે આપણા પાસે શુદ્ધ અર્ધવાહક છે એના જે પરમાણુ છે એ પરમાણુનું સ્થાન એ જે પરમાણુ છે અશુદ્ધ પરમાણુ છે એ એનું સ્થાન લેશે. એ પેન્ટાવેલન્ટ પણ હોઈ શકે અથવા તો ટ્રાઇવેલન્ટ પણ હોઈ શકે. આપણે સ્ફટિકની અંદર જો N પ્રકારના અર્ધવાહકની વાત કરીએ તો જો આર્સેનિકની અશુદ્ધિ ઉમેરી દઈએ તો આ રીતે જો ધારો કે આર્સેનિકની અશુદ્ધિ ઉમેરી દઈએ તો આપણે જાણીએ છીએ કે આર્સેનિકની જો અશુદ્ધિ ઉમેરી દઈએ તો અહીં એ જે ચાર પાડોશી જે પરમાણુઓ છે આ સિલિકોન આ અને આ ચાર સિલિકોન પરમાણુ સાથે એ સહસંયોજક બંધથી જોડાશે. પરંતુ જે પાંચમો ઇલેક્ટ્રોન જે છે એ પાંચમો ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન એ સ્ફટિકને આપશે. અત્યારે ધારો કે આપણે જો એક પરિસ્થિતિની ચર્ચાઓ કરીએ કે ધારો કે અત્યારે આ 0 કેલ્વિન ઉપર છે. એટલે 0 કેલ્વિન ટેમ્પરેચર પર જો જ્યારે પણ આ પરિસ્થિતિ હશે તો શું થશે કે આ જે શુદ્ધ અર્ધવાહક જે છે એમાં આર્સેનિકની પેન્ટાવેલન્ટ અશુદ્ધિ ઉમેરી એના લીધે આર્સેનિકના ચાર જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન પાડોશી ચાર સિલિકોનના પરમાણુ સાથે સહસંયોજક બંધથી તો જોડાય છે પણ જે પાંચમો ઇલેક્ટ્રોન છે એ સ્ફટિકને મળે છે. હવે પાંચમો ઇલેક્ટ્રોન જે સ્ફટિકને મળે છે પરંતુ એ મુક્ત ઇલેક્ટ્રોનની જેમ વર્તતો નથી કારણ કે એ 0 કેલ્વિન ટેમ્પરેચર પર છે. અને આપણે જાણીએ છીએ કે જો એને 0 કેલ્વિન કરતા અથવા તો ઓરડાના તાપમાન ઉપર જો એને ઓરડાના તાપમાને જો એને ઉર્જા મળે તો જે આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોનની જેમ વર્તે છે. એટલે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પણ અત્યારે 0 કેલ્વિન જેવી પરિસ્થિતિ છે. એટલે કે અહીં પણ એ અવાહકની જેમ જ અત્યારે વર્તે છે. હવે આગળ જે શુદ્ધ માટે વાત કરી એ જ રીતે જો આપણે કહીએ તો હવે જો ઓરડાના તાપમાને જો આપણે વાત કરીએ તો ઓરડાના તાપમાને શું થશે? ઓરડાના તાપમાને જો કહીએ તો એને ઉર્જા મળશે. એટલે ધારો કે અહીંથી આપણે એક ઇલેક્ટ્રોન મુક્ત કરી દઈએ, અહીંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરી દઈએ, આ રીતે આપણે મુક્ત કરી શકાય. જેટલા અહીં ઇલેક્ટ્રોન મુક્ત થશે ઓરડાના તાપમાનના લીધે ઉષ્મીય ઉર્જા મળે અને એના લીધે જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે એટલા જ જે હોલ છે તે હોલ રચાશે અને આ ઇલેક્ટ્રોન પણ પોતે પાછો અહીં મુક્ત ઇલેક્ટ્રોનની જેમ વર્તે છે. એટલે હવે ઓરડાના તાપમાને અહીં તમે જોઈ શકો છો કે આર્સેનિકની અશુદ્ધિ ઉમેરવાથી અહીં જે બે હોલ છે એની અગેન્સ્ટમાં અહીં 1, 2 અને 3 અહીં આપણા પાસે ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન છે. આપણે જાણીએ છીએ કે 10⁶ જેમ 1 એટલે કે 10⁶ જેટલા જો શુદ્ધ અર્ધવાહકોના જો પરમાણુ હશે તો તેમાં એક આપણા પાસે અહીં અશુદ્ધ પરમાણુ હોય છે. અને એ રીતે જો આપણે અહીં વિચારીએ તો અહીં જે ઇલેક્ટ્રોનની જે સંખ્યા જે વધે છે 1, 2 અને 3 થઈ અહીં બે હોલ રહ્યા. શુદ્ધમાં શું થતું હતું કે જેટલા હોલ હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે પરંતુ અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. દાખલા તરીકે જો હજુ પણ આપણે જો અહીં
એ એક આર્સેનિકની જો આપણે અશુદ્ધિ ઉમેરી દઈશું તો અહીં એક વધારાનો ઇલેક્ટ્રોન એ સ્ફટિકને મળી જશે. કહેવાનો મતલબ એક જ છે કે અહીં ઇલેક્ટ્રોનનું જે પ્રમાણ વધે છે એ વધવા માટે જવાબદાર શું છે? અહીં અશુદ્ધિ પરમાણુમાંથી જે સ્ફટિકને મળેલા જે ઇલેક્ટ્રોન છે તે છે. એટલે આ રીતે આપણે એમ કહી શકાય કે અહીં ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધશે એટલે મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન છે અને માઇનોરિટી ચાર્જ કેરિયર એવા હોલ છે. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત છે અને અંગ્રેજીમાં આપણે ઋણ વીજભારને નેગેટિવ ઋણના માટે આપણે નેગેટિવ કહીએ છીએ અને એટલા માટે એનો જે પહેલો અક્ષર છે એના પ્રમાણે આપણે એને n પ્રકારના અર્ધવાહકો કહીએ છીએ. તો આપણે આ જે ચર્ચાઓ છે તે કરી છે, પરંતુ આને જો બેન્ડ થિયરી પ્રમાણે સમજવું હોય તો આપણે કેવી રીતે સમજી શકાય? તો એના માટે જો આપણે વિચારીએ એને પણ બે રીતે આપણે સમજી શકીશું. આપણે 0 કેલ્વિન ટેમ્પરેચર પર બી સમજી શકાશે અને ઓરડાના તાપમાને પણ. ધારો કે આપણે અહીં વિચારી લઈએ કે અહીં આપણે કહી શકાય કે જે આર્સેનિક છે એ આર્સેનિક એ સ્ફટિક જે છે એ સ્ફટિકને એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને એટલા માટે આ જે અશુદ્ધિ છે એને આપણે ડોનર અશુદ્ધિ કહીશું. બરાબર. હવે અહીં જો આપણે કહીએ તો આ જે આપણા પાસે બેન્ડ છે એને આપણે વેલેન્સ બેન્ડ કહીએ છીએ અને આને કંડક્શન બેન્ડ કહીએ છીએ. અને આ બેની વચ્ચે જે આ ભાગ મળે છે એ આપણે એનર્જી ગેપ, ઉર્જા ગેપ અથવા તો એને ફોર્બિડન ગેપ બી કહી શકીએ. અહીં આપણે ઈ વી લખીએ છીએ, અહીં આપણે ઈ સી લખીએ છીએ. હવે જ્યારે n પ્રકારના અર્ધવાહકો હશે ત્યારે અત્યારે અહીં જો આપણે વિચારીએ કે આ રીતે વેલેન્સ બેન્ડ 0 કેલ્વિન ટેમ્પરેચર પર વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલો છે. આ સંપૂર્ણ કંડક્શન બેન્ડ ખાલી છે. આ શુદ્ધ માટેની વાતો થઈ ગઈ. પરંતુ જો ડોનર અશુદ્ધિ જો હશે તો એ ઇલેક્ટ્રોન નું દાન કરે છે. માટે અહીં આપણે વિચારી શકાય અહીંથી આ એક ઇલેક્ટ્રોન જે સ્ફટિકને મળેલો છે આ રીતે. હવે બરાબર ધ્યાનથી અહીં જોજો એટલે ખ્યાલ આવશે. અત્યારે તમે જોઈ શકો છો કે અહીં વેલેન્સ બેન્ડ, અહીંયા આપણે ડોનર અશુદ્ધિ છે માટે અહીં ઈડી નામ આપી દઈશું. લગભગ આપણે આ બેની વચ્ચેની જે ઉર્જા ગેપ જે છે એ લગભગ 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું હશે. એટલે કે અહીં 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે તો આ સ્ફટિકમાંના જે ઇલેક્ટ્રોન્સ છે એ સ્ફટિકમાંના ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જશે. હવે આપણે જ્યારે બેન્ડ થિયરીની વાતો કરી ત્યારે આ જે છે એ 0 કેલ્વિન ઉપર અત્યારે આપણે દર્શાવેલ છે. એટલે શું થયું કે વેલેન્સ બેન્ડ જે છે એ વેલેન્સ બેન્ડના જે બધા ઇલેક્ટ્રોન છે તે અત્યારે આ જે ઉર્જા સ્તરો છે એમાં બંધિત છે. એક પણ ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં ગયો નથી. એનો અર્થ એમ થયો કે કોઈ પણ પ્રકારનું વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં અને એટલા માટે આ પરિસ્થિતિની અંદર એ અવાહકની જેમ વર્તે છે. પરંતુ જો આપણે અહીં આર્સેનિકની જે અશુદ્ધિ ઉમેરીશું તો અહીં એક ઇલેક્ટ્રોનનું દાન તો થાય જ છે. ઇલેક્ટ્રોન મળે છે સ્ફટિકને, તો આ જે ઇલેક્ટ્રોનો જે મળેલા છે એ આપણને અશુદ્ધિ પરમાણુમાંથી મળેલા ઇલેક્ટ્રોન્સ છે. પરંતુ એ પણ અત્યારે જો જોઈએ તો સ્ફટિકમાં એમના એમ પડેલ છે કારણ કે એને પૂરતી ઉર્જા મળેલી નથી અને તેથી એ કંડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. અને એટલા માટે આ જે પરિસ્થિતિ છે એ 0 કેલ્વિન તાપમાન માટેની પરિસ્થિતિ આપણે કહી શકાય. અને ત્યારે આ જે આપણા પાસે જે અર્ધવાહક છે એક અવાહકની જેમ વર્તે છે. હવે ધારો કે જો ઓરડાના તાપમાને વાત કરીએ તો ઓરડાના તાપમાને
સૌપ્રથમ આપણે જો અહીં વાત કરીએ તો આ જે આપણા પાસે વેલેન્સ બેન્ડમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનમાંથી ધારો કે અહીંથી એક ઇલેક્ટ્રોન આ જે ઉર્જા મેળવી અને આ ફોર્બિડન ગેપ પાસ કરી અને અહીં જાય છે. આપણે એવું વિચારીએ તો તમે જોઈ શકો છો કે અહીં ઇલેક્ટ્રોન અહીંયા સુધી ગયો તો અહીં એક હોલ મૂકી દે છે. હજુ પણ એક ઇલેક્ટ્રોન અહીંથી લઈ લઈએ. આ ઇલેક્ટ્રોન પણ અહીં આ રીતે જાય છે, અહીં ઇલેક્ટ્રોન મળે છે. પણ આ જે પરિસ્થિતિ છે તેમાં શું થયું કે જેટલા વેલેન્સ બેન્ડની અંદર હોલ રચાય છે એટલા જ કન્ડક્શન બેન્ડની અંદર ઇલેક્ટ્રોન છે. પરંતુ હવે આ જે સ્ફટિકમાં જે છે, જે આપણને અશુદ્ધિ પરમાણુઓના લીધે મળેલા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સને પણ ઉર્જા મળશે. લગભગ 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે તો એ ઇલેક્ટ્રોન પણ અહીં કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. હવે અહીંથી ધારો કે આ ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન અહીંથી આ રીતે કન્ડક્શન બેન્ડમાં જાય છે, પરંતુ અહીં હોલ નહીં રચાશે. એનું રીઝન છે કે આ બંધમાં નથી, આ તો સ્ફટિકની અંદરનો ઇલેક્ટ્રોન છે જે મુક્ત ઇલેક્ટ્રોનની જેમ વર્તે છે અને એટલા માટે અહીં હોલ દર્શાવવાનો નથી. ધારો કે આ ઇલેક્ટ્રોન છે એ પણ મુક્ત ઇલેક્ટ્રોનની જેમ વર્તે છે, અહીં આ એ પણ ઇલેક્ટ્રોન જાય છે. એ જ રીતે અહીંથી પણ આપણે દર્શાવી શકાય, અહીં જાય છે ધારો કે, પણ અહીં હોલ દર્શાવવાના નથી. અહીં હોલ એટલા માટે કે આ બંધિત ઇલેક્ટ્રોન છે એ ફોર્બિડન ગેપ પાસ કરીને કન્ડક્શન બેન્ડમાં જાય છે. તમે જોઈ શકો છો કે કન્ડક્શન બેન્ડ જે છે એ કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનનું જે પ્રમાણ છે તે વધે છે અને અહીં જે વેલેન્સ બેન્ડ છે એમાં હોલનું જે પ્રમાણ છે તે એના કરતા ઓછું છે. એટલે અહીં એમ કહી શકાય કે અહીં ઇલેક્ટ્રોનની જે સંખ્યા ઘનતા છે એ અહીં વેલેન્સ બેન્ડના હોલની સંખ્યા ઘનતા કરતા અહીં વધુ છે. આવું આપણે કહી શકાય. આ રીતે આપણે લખી શકીએ. એટલે કે Ne is greater than Ns થશે. અને જો કન્ડક્શન બેન્ડમાં જો ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે હોય તો એનો અર્થ એવો થયો કે એ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે અને હોલ જે છે એ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે છે. અને આગળ જે ચર્ચા કરી તે પ્રમાણે ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર હોય અને ઋણને નેગેટિવ કહીએ છીએ અંગ્રેજીમાં, અને એટલા માટે જે નેગેટિવનો જે પહેલો અક્ષર એને આપણે એન, કેપિટલ એન જો કહીએ તો તેને એન પ્રકારના અર્ધવાહકો કહી શકાય. તો આ રીતે આપણે બેન્ડ થિયરી પ્રમાણે પણ સમજાવી શકાય. એ જ રીતે આપણે જો પી પ્રકારના અર્ધવાહકની ચર્ચા કરીએ. હવે પી પ્રકારના અર્ધવાહક માટે તો એકદમ વાત ઈઝી થઈ જશે. જે પી પ્રકારના અર્ધવાહકો લખીએ તો એના માટે પણ પહેલા શુદ્ધ દર્શાવી દઈએ. આ સિલિકોન છે, ઝીરો કેલ્વિન તાપમાન ઉપર અહીં સિલિકોનનો શુદ્ધ અર્ધવાહક દર્શાવેલ છે. આ રીતે બધા જ પરમાણુ સિલિકોનના છે. અહીં ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ. એક્ઝામની અંદર પણ આ જે ઇલેક્ટ્રોન છે તે કમ્પલસરી દર્શાવવાના રહેશે, નહીતર આકૃતિ જે છે એ આકૃતિનો અડધો માર્ક અહીં કપાઈ જશે.
ઓકે, તો આ એક આપણા પાસે શુદ્ધ અર્ધવાહક જે છે, અને આ શુદ્ધ અર્ધવાહકની અંદર અત્યારે 0 કેલ્વિનની પરિસ્થિતિમાં છે. જે ચર્ચા આપણે અહીં કરી તે જ રીતે અહીં વાત કરી શકાય. હવે 0 કેલ્વિન ઉપર બધા જ ઇલેક્ટ્રોન બંધમાં બંધિત છે અને તેથી એક અવાહકની જેમ વર્તશે. અને જો તાપમાન આપણે અહીં વધારીશું, એટલે કે ઓરડાના તાપમાને લઈ જઈએ, તો આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બંધમાંથી મુક્ત થશે અને જેટલા ઇલેક્ટ્રોન એ બંધમાંથી મુક્ત થતા હોય એટલા હોલ રચાશે. માટે શુદ્ધ અર્ધવાહક માટે ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા એક સમાન હોય છે. હવે શું થશે કે આપણે ધારો કે જો p પ્રકારના અર્ધવાહકની વાત કરીએ તો અહીં ટ્રાઇવેલન્ટ અશુદ્ધિ ઉમેરવી પડે. એનો મતલબ કે ટ્રાઇવેલન્ટ અશુદ્ધિ માટે આપણે એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમમાં ટ્રાઇવેલન્ટ હશે તો આ 1 2 3 અને 4, એના તો આ 1 2 3 અને આ જે 4 ઇલેક્ટ્રોન્સ છે એ 4 ઇલેક્ટ્રોન્સ તો છે જ, પણ અહીં ટ્રાઇવેલન્ટ અશુદ્ધિ છે માટે એના વેલેન્સ ઇલેક્ટ્રોન્સ જે છે એ માત્ર 3 જ છે. અને જો 3 જ હોય તો અહીં કોઈ એક જગ્યા ઉપર આ રીતે ખાલી જગ્યા થશે, એટલે કે હોલ રચાશે. એટલે કે જેટલા ઇલેક્ટ્રોન છે અત્યારે આ જે હોલ જે રચાયો એ બંધની વચ્ચે જ છે. એલ્યુમિનિયમ 3, એટલે અહીં જોઈ શકાય છે આ 1 2 અને આ 3, એટલે કે એલ્યુમિનિયમના 3 જે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે એ સિલિકોન જે છે એના પાડોશી જે પરમાણુઓ સિલિકોનના છે એના સાથે સહસંયોજક બંધથી જોડાશે અને એક જે છે એ હોલ હશે, એક જગ્યા ખાલી રહેશે. એટલે કે એક એલ્યુમિનિયમનો અશુદ્ધિ જે પરમાણુ હશે તો એની સાથે એક હોલ રચાશે. હવે શું થયું કે આ જે પરિસ્થિતિ છે ધારો કે 0 કેલ્વિન ઉપરની પરિસ્થિતિ છે. હવે આપણે ઓરડાના તાપમાને એને ઉર્જા મળે છે અને અહીં ધારો કે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એટલે અહીં આ રીતે ઇલેક્ટ્રોન મુક્ત થશે. અહીં પણ આપણે જોઈ લઈએ, એક આ રીતે ઇલેક્ટ્રોન મુક્ત થયા. અહીં એકાદ ઇલેક્ટ્રોન મુક્ત બતાવી દઈએ. હવે ઓરડાના તાપમાને આ બંધો તૂટે છે, પણ જેટલા બંધ તૂટે છે ઇલેક્ટ્રોન મુક્ત થયા એટલા જ હોલ રચાયા. પરંતુ અહીં તમે જોઈ શકો છો કે અહીં જે એલ્યુમિનિયમનો એક હોલ છે એના લીધે અહીંયા હોલનું જે પ્રમાણ છે તે વધે છે. એટલે કે અશુદ્ધિ જ્યારે આપણે ઉમેરેલી છે, હવે અહીં ઇલેક્ટ્રોન અહીં 1 2 અને 3 છે, જ્યારે હોલ 1 2 અને 3 અને 4 છે. એનો મતલબ એમ થયો કે p પ્રકારના અર્ધવાહકની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર જો આપણે કહીએ તો હોલ કહી શકાશે અને માઇનોરિટી ચાર્જ કેરિયર એ આપણે ઇલેક્ટ્રોન કહેવાશે. હવે આપણે જાણીએ છીએ કે હોલ એ ઇલેક્ટ્રોનને આકર્ષવાનું વૃત્તિ ધરાવે છે. આપણે આગળ જે ચર્ચા કરેલી હોલની તેમાં કીધું છે કે હોલ કોઈ વાસ્તવિક કણ નથી, પરંતુ ધન વીજભારની જેમ વર્તે છે, એટલે કે એ ઇલેક્ટ્રોનને આકર્ષી શકે છે. અને આપણે જાણીએ છીએ કે બંધિત ઇલેક્ટ્રોન દ્વારા એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ પણ કરી શકે છે. આ એક જ સમજૂતી માટે આપણે એક જ એલ્યુમિનિયમની અશુદ્ધિ પરમાણુની વાતો કરી છે. આપણે જાણીએ છીએ કે અહીં 10⁶ જેમ 1ની રેન્જમાં, એટલે કે 10⁶ સુધીની વચ્ચે એક અશુદ્ધિ પરમાણુ આપણે મૂકીએ તો અહીં ઘણા બધા આપણને હોલ વધારે મળશે. એટલે હોલનું પ્રમાણ અહીં વધે છે, ઇલેક્ટ્રોનનું પ્રમાણ અહીં ઓછું છે એના કરતાં. અને એટલા માટે અહીં જે ધન વીજભારની જેમ વર્તે છે માટે આપણે એને ધન માટે પોઝિટિવ શબ્દ વપરાય અને એનો પહેલો અક્ષર જે p એના પ્રમાણે આપણે p પ્રકારના એને અર્ધવાહકો કહીએ છીએ. તો આ રીતે અહીં ઓરડાના તાપમાને જો આપણે કહીએ તો અહીં હોલની મેજોરિટી વધશે. તો આ જ વસ્તુ જો આપણે અહીં બેન્ડ થિયરી પ્રમાણે સમજવું હોય તો કેવી રીતે? તો પહેલા તો આપણે શુદ્ધ અર્ધવાહકોની જ વાતો કરીએ અને ત્યાર પછી p પ્રકારના અર્ધવાહકો માટે.
અહીં આને વેલેન્સ બેન્ડ કહેવાશે, વેલેન્સ બેન્ડ. અહીં કન્ડક્શન બેન્ડ, આપણે અહીં EC લખીએ છીએ, અહીંયા EV લખીશું. હવે આ જે ઉર્જા સ્તરો છે એમાં ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ આ રીતે. હવે આ જે બંધ છે એ બંધની અંદર હોલ હોય અને એ હોલ છૂટા હોતા નથી. આપણે જાણીએ છીએ કે બંધમાં હશે અને એ હોલ છૂટા નથી અને એટલા માટે હવે આ ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન સરળતાથી અહીં આ જે હોલ છે એમાં પુરાઈ શકે છે. બરાબર, આ ઇલેક્ટ્રોન હોય અને આ ઇલેક્ટ્રોન અહીં પણ હોલમાં પુરાઈ શકે છે. તો એનો મતલબ એમ થયો કે હોલ જે રચાયા છે તે હવે આની નજીક હશે. અને અહીં આ ઇલેક્ટ્રોન એ મેળવે છે, હોલ ઇલેક્ટ્રોનને મેળવે છે, આકર્ષે છે, મેળવે છે. અને એટલા માટે આપણે જે એલ્યુમિનિયમ છે એને એક્સેપ્ટર અશુદ્ધિ કહીએ છીએ, જ્યારે આર્સેનિક જે છે એને આપણે ડોનર અશુદ્ધિ કહીએ છીએ. તો અહીં આપણે એ નામ આપીશું. અહીંયા જે એનર્જી લેવલ છે એ પણ 0.012 0. ઇલેક્ટ્રોન વોલ્ટ ટુ 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું મળે તો અહીં ઇલેક્ટ્રોન છે તે હોલમાં પુરાઈ શકે છે. અત્યારે તમે જોઈ શકો છો કે આ જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિની અંદર આપણે વિચારી શકીએ કે અહીં ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડ જે છે એમાં બંધિત છે અને એટલા માટે અહીં 0 કેલ્વિનની સ્થિતિ કહેવાય કે જેમાં આ જે અર્ધવાહક છે એક અવાહકની જેમ જ વર્તશે. પરંતુ જો ઓરડાના તાપમાને એને જો ઉર્જા મળે તો આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન મુક્ત થશે અને એ ઇલેક્ટ્રોન મુક્ત થઈને કદાચ અહીં કન્ડક્શન બેન્ડમાં ફોરબિડન ગેપ પાસ કરીને પણ જશે. પરંતુ જેટલા ઇલેક્ટ્રોન અહીંથી જશે, ધારો કે આપણે એમ વિચારી લઈએ અહીંથી આપણે એવું વિચારી લઈએ કે ધારો કે આ એક ઇલેક્ટ્રોન અહીંથી ઓરડાના તાપમાને ઉર્જા મેળવીને અહીં જાય છે, એટલે અહીં શું કરશે, આ હોલ રચાશે આટલે. એ જ રીતે આ એક ઇલેક્ટ્રોન છે એ પણ એ રીતે અહીં ઇલેક્ટ્રોન એ કન્ડક્શન બેન્ડમાં, વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે. પણ તમે જોઈ શકો છો કે આ ઇલેક્ટ્રોન જે છે એ જેટલા ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં રચાયા જાય છે એટલા જ અહીં વેલેન્સ બેન્ડમાં હોલ રચાય છે. પરંતુ શું થવાનું કે હવે ઓરડાના તાપમાને આટલી ઉર્જા મળે એટલે આ ઇલેક્ટ્રોન અહીં તમે જોઈ શકો છો, આ ઇલેક્ટ્રોન છે મુક્ત ઇલેક્ટ્રોન એ હોલમાં આવી શકે છે. તો આ ઇલેક્ટ્રોન છે એ અહીં હોલ તો રચાશે, આ રીતે હોલ રચાશે, પણ આ ઇલેક્ટ્રોન અહીં આ હોલમાં પુરાઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે. હવે ધારો કે આ ઇલેક્ટ્રોન છે એ પણ અહીંથી ઓરડાના તાપમાને આ હોલમાં અહીં પુરાઈ જશે આ રીતે. એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો કે અહીં તમે જોઈ શકો છો, આ કન્ડિશનમાં તમે જોઈ શકો છો કે કન્ડક્શન બેન્ડ જે છે તેમાં ઇલેક્ટ્રોન માત્ર 2 છે અને વેલેન્સ બેન્ડ છે તેમાં 1 2 3 અને 4 છે. એનો અર્થ એમ થયો કે વેલેન્સ બેન્ડમાં જે હોલ જે છે એ વધુ છે અને કન્ડક્શન બેન્ડ છે એમાં ઇલેક્ટ્રોન એની કમ્પેરેટિવલી ઓછા છે. એટલે કે Ni is less than Ns થશે. એટલે કે ઇલેક્ટ્રોનની જે સંખ્યા ઘનતા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલની સંખ્યા ઘનતા કરતા અહીં ઓછી છે. એને બીજી રીતે પણ લખી શકીએ, NH is greater than Ne થશે. એટલે કે હોલની સંખ્યા ઘનતા એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતા વધુ છે અને એટલા માટે હોલ એ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, ધન વીજભારની જેમ વર્તે છે અને ધનને આપણે અંગ્રેજીમાં પોઝિટિવ કહીએ અને તે મુજબ આપણે અહીં એને P પ્રકારના અર્ધવાહક કહી શકાય. એટલે આ રીતે આપણે
સ્ફટિક બંધારણને આધારે પણ સમજાવી શકાય અને સાથે સાથે બેન થિયરી પ્રમાણે પણ એન અને પી પ્રકારના અર્ધવાહકોને સમજાવી શકાય. અહીં અગત્યની આ જે આપણા પાસે થિયરી છે એ થિયરી ખૂબ જ અગત્યની છે. હવે પછીના જે થિયરમ્સ આવશે એની અંદર આપણે એનપી જંકશનની જ્યારે વાતો કરીશું, પીએન જંકશનની જ્યારે વાતો કરીશું, ત્યારે આ જે બધી માહિતીઓ છે, આ જે આપણા પાસે જે થિયરીઓ છે એની વિગત આપણને આવડવી જ જોઈએ. તો જ આપણે એનું જે એન અને પીનું કોમ્બિનેશન જ્યારે થશે ત્યારે કેવી રીતે એ વર્તે છે એની ચર્ચા કરી શકીશું. આપણે એકવાર અહીં જો કહેવું હોય તો એમ કહી શકાય કે એન પ્રકારના જે અર્ધવાહકો છે એ એન પ્રકારના અર્ધવાહકોમાં એ ડોનર અશુદ્ધિ હશે જે ઇલેક્ટ્રોનનું એ સ્ફટિકને એક દાન કરે છે, જ્યારે અહીં પી પ્રકારના અર્ધવાહકમાં એલ્યુમિનિયમ જે છે એ એક્સેપ્ટર અશુદ્ધિ છે, તે અહીં આપણે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન મેળવે છે અને એક્સેપ્ટર અશુદ્ધિ બનશે. તો આ બે બાબતો જે છે એને આપણે ધ્યાનમાં રાખીશું અને એને આધારે જે પીએન જંકશનની જે વાતો છે તે આપણે સરળતાથી કરી શકીશું. તો ખૂબ જ અગત્યનો આ થિયરમ્સ છે, એટલે વ્યવસ્થિત તૈયાર કરો.